जय श्री कृष्ण। अमे जो द्विजाना चप्पल गया था दवाखाने पर लेवा पड़ा चप्पल, केम के अमरा में सौगाई में जाऊँ तो द्विजाने सादा चप्पल हता कि मम्मी चप्पल लई दे। ए तो गाड़ी में जोई सूई गई, केम के ताव शरदी उधरस ने बधुं भेगुं थयुं ने एटले बिचारी લીંબુ જેવું મોઢું અમારું દ્વિજાનું તો થઈ ગયું। પછી એક ફોન આવી ગયો અર્જન્ટ, તો એ ઊભા રહી ગયા। અને આ છકડામાં કોણ કોણ બેઠું છે એ કોમેન્ટ કરજો। તો જો અમે તો બહુ આમાં બેઠા છે, વાડીએ જતા ને આમાં જ જવાનું હોય અમારે। તો પછી ઘરે આવીને સરસ મજાના પીળા ભાત બનાવ્યા હતા દ્વિજા માટે, અને અમે પણ થોડા થોડા ખાઈ લીધા, કેમ કે ભાત મજા જ આવે વઘારેલા ખાવાની। અને મોટા મોટા બટેટાના કટકા કર્યા હતા, દ્વિજાને એવા જ ભાવે। પછી કેટલી બધી દવા પીવાની હતી એને, તો દ્વિજા તો પહેલાં છે ને આમળો લઈને બેસી કે મને ઉલટી આવે ને મમ્મી, એટલે પહેલાં આમળા ખાવા છે કે। પછી બધી દવા લઈને પછી સૂઈ ગયા ઘડીક ને પછી ઉઠીને મેં લસણ ફોલવાનું કામ કરી નાખ્યું, કેમ કે આપણે લસણ તો પહેલાં જોઈએ શાક વઘારવું હોય એટલે। પછી લસણ બધું ફોલી પછી સાંજની તૈયારી કરી। સાંજની મેનુમાં તો આપણે કાંઈ નહોતું, ખાલી ભાખરી જ બનાવવાની હતી, એટલે ભાખરી ચા। તમે કોણ કોણ ભાખરી ચા ખાવશો એ કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ કરી દેજો અમને। અને તમે સાંજે કોને કોને ભાખરી ભાવે છે એ પણ કોમેન્ટ કરજો। અમારે તો બધાને ભાખરીને ચા હોય તો બીજું કંઈ જોઈએ જ નહીં, શાક પણ ના જોઈએ, એટલે મજા જ આવી જાય ભાખરી ખાવાની। તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો, ટાટા બાય।